નવનીતભાઈએ લગાડ્યો બીજો આક્ષેપ કે મારા દીકરાને હેરાન કરે છે. ક્યાંક ને ક્યાંક શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે? જી આ મિત્રો, વાત કીધો તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો. હાલ બગદાણા ખાતે મિત્રો નવનીતભાઈ છે એ ચર્ચામાં આવ્યા છે. હવે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈનો દીકરો હોય કે નવનીતભાઈની પત્ની હોય, ખુલ્લેઆમ મેદાનની અંદર છે. ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને ન્યાય અપાવવા માટે હવે તમે બધા લોકો જાણો છો, હાલ નવનીતભાઈ છે તેને પૂછપરછ કરવા માટે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર તમામ નેતાઓ મેદાનની અંદર આવ્યા છે. હવે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો, હાલ નવનીતભાઈ છે તે મિત્રો હોસ્પિટલની અંદર છે. હવે નવનીતભાઈ આજે એવું કહ્યું હતું કે મારા દીકરાને ડીવાયએસપી એ બોલાવીને ક્યાંક ને ક્યાંક કહ્યું કે તમારા પપ્પાને કેવા રાજકારણની અંદર ન જ આવે. તો ક્યાંક ને ક્યાંક હાલ મિત્રો વાત કીધો નવનીતભાઈએ આવું કહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક આમના અંદરથી મિત્રો તમને શું લાગે છે, શું હોઈ શકે છે, શું નહીં? હાલ ગુજરાતની અંદર તમે લોકો જાણો છો, કોળી સમાજના લોકો ક્યાંક ને ક્યાંક ખુલ્લેઆમ નવનીતભાઈના સપોર્ટની અંદર મેદાનની અંદર આવ્યા છે કે ભાઈ નવનીતભાઈને ન્યાય આપવામાં આવે. બીજી વાર કોળી સમાજના ભાઈ સાથે મિત્રો આવું ન થાય તે માટે અત્યારે કોળી સમાજના લોકો દેશમાંથી મિત્રો આ કીધો એટલા પણ કોળી સમાજના લોકો છે, જેટલા પણ તમામ કોળી સમાજના નેતાઓ અથવા તમામ કોળી સમાજના મંત્રીઓ અત્યારે મેદાનની અંદર છે કે ભાઈ કોળી સમાજના લોકો સાથે કંઈ પણ ન થાય, કોળી સમાજના લોકો સાથે કંઈ પણ અન્યાય ન થાય. તો ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને ન્યાય આપવા માટે હાલ કોળી સમાજના લોકો તો મેદાનમાં છે, તો પરંતુ કોળી સમાજના જે પણ મિત્રો નેતાઓ છે તે પણ હાલ મિત્રો ગઈકાલે એટલે કે મિત્રો વાત કીધો સોમવારના દિવસે ભાઈ મુખ્યમંત્રી પાસે જવાના છે. તો ક્યાંક ને ક્યાંક ત્યારે શું થાય છે શું નહીં એ પણ આપણે બધા લોકો ક્યાંક જોવાનું રહેશે ને આપણી નજર ત્યાં રહેશે. પરંતુ ક્યાંક ને ક્યાંક ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી ગઈકાલના વિડીયો તમામ તમારા સમક્ષ હું લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ નવનીતભાઈ છે તેમના ઘરના મિત્રો વાત કીધો ફેમિલી પણ મેદાનની અંદર છે કે ભાઈ નવનીતભાઈ છે તેમને ન્યાય મળે. જે આ મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક તમે લોકો જાણતા હશો કે બગદાણાના સરપંચ છે ને તેમના ઉપર હુમલો થયા બાદ કોળી સમાજના લોકો ક્યાંક ને ક્યાંક જે એકતા દેખાય છે, એકતાને પણ ધન્યવાદ કહેવાય. કારણ કે એક જ મિત્રો હું કરે આટલા બધા કોળી સમાજના લોકો જે મેદાનમાં આવ્યા છે. હવે તમને શું લાગે છે, શું નહીં, જે પણ જાણકારી જાણવી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયો શેર કરી દેજો. આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત.